નમસ્કાર મિત્રો, હું રાવલ જલપા ને આજે આપણે આવ્યા છીએ. તમને ખ્યાલ જ છે વાલુડીના વિવાહ. દીકરી શબ્દ બોલતા જ એમ થાય, ક્યારેક એમ થાય છે કે દીકરી એટલે કે ઈશ્વરે આપેલો આશીર્વાદ, પણ આપણે એમ કહીએ છીએ કે આશીર્વાદમાં આપેલા ઈશ્વર એટલે દીકરી. દીકરી પોતાની દીકરીનું આપણે કદાચ કન્યાદાન કરીએ ઈઝી છે, પણ આ બહેનો એવા છે કે જે પારકી દીકરીઓને પોતાની કરી છે. એક વ્યક્તિને મને પૂછ્યું કે માણસાઈ એટલે શું, તો હું દરેક વ્યક્તિને કહું છું કે જો તમારે માણસાઈ જોવી હોય તો સાક્ષાત તમને આ ત્રણ દેવીઓ કયો, બહેનો કયો, કારણ કે પારકીના કન્યાદાન કરે છે. એવા મુખ્ય યજમાન છે વર્ષાબેન, નીપાબેન અને કૌશાબેન. નમસ્કાર બેન. નમસ્કાર. હવે તમે થોડો દર્શક મિત્રને ઇન્ટ્રો આપો કે તમે જે આ દીકરીઓને અત્યારે મુખ્ય યજમાન છો, અને આપણે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ જે દીકરાનું વૃદ્ધાશ્રમ જે વાલુડીના વિવાહ છેલ્લા 8 વર્ષથી આ કરે છે, તો એમાં તમે ક્યારથી જોડાયેલા છો? કોશા સુનિલ મહેતા. અમે 8 વર્ષથી જોડાયા છે. પહેલા વર્ષથી જોડાયેલા છીએ, કાર્યકર્તામાં આવતા હતા. પણ અત્યારે અમે બાળકો દીકરીઓનું જે સ્મિત જોયું એના ઉપરથી અમે 3 ફ્રેન્ડે ડિસિઝન લીધું કે ભાઈ આપણે આના યજમાન બનવું છે. હાસ્ય એ બહુ મોટો ભગવાને ગોડ ગિફ્ટ છે કે જે અમારે એ દીકરીઓના ફેસ ઉપર જોતું કે જેને માં કાં તો પિતા નથી. વર્ષા કિરીટભાઈ આદ્રોજા. હું 8 વર્ષથી આ ટ્રસ્ટમાં જોડાયેલી છું. મારા હસબન્ડ વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટી છે, અને અમે ફર્સ્ટ યર કર્યું ત્યારે એક દીકરીને, મારે દીકરી નથી એટલે મેં એક દીકરીને કન્યાદાન કરેલું છે, અને એ દીકરીને હજી હું મારી દીકરીની જેમ રાખું છું. મને એ દર વર્ષે મારા ધ્રુવને રાખડી મોકલે છે. એને ત્યાં દીકરીનો જન્મ થયા તો મેં બધું એક માં કરે એ બધું મેં કર્યું છે. એટલે એવું નથી કે આ લોકો લગ્ન કરીને અમે છોડી દઈએ છીએ. એના સુખ દુઃખમાં અમે સાથ આપીએ છીએ. અમે મા બાપ વિહોણી દીકરીના લગ્ન કરવા, દરેક મા બાપની એવી ઈચ્છા હોય છે કે મારા દીકરીના લગ્ન અમે જાજરમાન કરીએ, ધામધૂમથી કરીએ, પણ નસીબ જોગે ઘણાને એવું નથી પોસિબલ થતું. તો આપણી સંસ્થાએ એવું વિચાર્યું કે આપણે દીકરીના લગ્ન, એક બાપ હોય તો એ દીકરીના લગ્ન કેવી રીતે કરે, એટલે આપણે દીકરીના મા બાપ બનીને દીકરીના લગ્ન એવા એની ઈચ્છા હોય જાજરમાન રીતે આપણે એના લગ્ન કરી શકીએ. લગ્ન કરી દઈએ, આપણને ભગવાનને આપેલું છે, અને દીકરીના લગ્ન સરસ રીતે કરીએ. તો અમને 3 ફ્રેન્ડને એવો વિચાર આવ્યો કે આપણે યજમાન પદ સ્વીકારી અને આપણે દીકરીના લગ્ન, આપણી દીકરીના લગ્ન કેવી રીતે કરતા હોય એવી રીતે ધામધૂમથી દીકરીના લગ્ન કરીએ. ખૂબ જ સરસ. નીપા રાજેશ કાલરિયા. અમે વાલુડીના વિવાહમાં આ વખતે 3 બેનપણીઓ કરવાના છીએ. તો મારી દીકરી છે, દીકરીને લગ્ન કરાવવા એટલે એ પોતાના બધા અરમાન હોય દીકરીઓના કે મારે આમ કરવું છે, આ કરવું છે. એટલે અમે આ વાલુડીના વિવાહમાં 3 ફ્રેન્ડ એવું નક્કી કર્યું કે આ દીકરીઓના લગ્ન કરાવી. બિચારી દીકરીઓને કા મમ્મી નથી કા પપ્પા નથી, અને એની પાસે એવું કઈ છે નહીં, તો આપણે ભગવાને દીધું છે તો કીધું હાલો આવી રીતે કરી. અમે 2 વર્ષથી પ્લાન કરતા હતા કે આવું કરવું છે કંઈક, એટલે આ વખતે અમે 3 જણીએ આવું ડિસિઝન લીધું. ખૂબ સરસ, ખૂબ જ સરસ. મિત્રો, આ બહેનો છે એક એક્ઝામ્પલ ક્રિએટ કરે છે કે બહેનો માત્ર ફ્રેન્ડ્સ હોય તો કિટી પાર્ટી પણ નહીં, પણ બીજાના સુખ દુઃખમાં પણ સાથે રહેવું એક એક્ઝામ્પલ ક્રિએટ કરે છે. હવે આપણે આ બહેનો છે એના અલગ અલગ અવસર હોય, જેમ કે આપણે ઘરે મંડપ રોપણ હોય, પેલા સાંજી હોય છે, મહેંદી હોય છે, તો આજે આપણી એનું કેવી રીતે અલગ અલગ પ્રસંગ છે દર્શક મિત્રને જણાવશો? હા, આપણે ઘરે દીકરીનું મહેંદી રસમ કરીએ, માંડવો કરીએ, લગ્ન કરીએ, એવું બધું આ દીકરીના અમે પ્રસંગ કરીએ છીએ. મહેંદી રસમ અમે મોટા પાયે રાખીએ છીએ કે એ દીકરીઓને મહેંદી, રાજકોટની મોટા મોટા પ્રતિષ્ઠિત માણસો હોય એ લોકો આવે છે. અમે પછી એક રાત્રે પ્રોગ્રામ કરીએ છીએ. અમે આ વખતે દીકરીઓનું હરખનું તેડું એવો પ્રોગ્રામ કરીએ છીએ કે બધી દીકરીઓને આપણે એન્ટ્રી કરાવી, એની સાથે રાસ ગરબા રમી શકીએ, એને આપણે દીકરીઓની પૂજા કરીએ, એના પગલા લઈએ. વાહ, ખૂબ સરસ. એટલે આ વખતે અમે એવો પ્રોગ્રામ કરીએ છીએ. અને બીજા દિવસે દીકરીના જાજરમાન રીતે લગ્ન કરીએ છીએ કે દીકરીઓની વરમાળાની એન્ટ્રી, દીકરીઓની મંડપની એન્ટ્રી, બધું દર વર્ષે અલગ અલગ થીમ બેઝ ઉપર કરીએ છીએ. અમે 20 તારીખે દીકરીઓનું હરખનું તેડું નિરાલી પાર્ટી પ્લોટમાં ત્યાં રાખ્યું છે, અને બધાએ આવવાનું છે. એ રીતે અમે આખો પ્રોગ્રામ કર્યો છે, અને દીકરીઓને મજા આવે એવી રીતે રાસ ગરબા અને પછી હાસ્યનો પ્રોગ્રામ ને એવું બધું રાખ્યું છે. પ્રોગ્રામમાં ગુણુભાઈ ચુડાસમાનો અમે પ્રોગ્રામ રાખ્યો છે, હાસ્ય કલાકાર, અને એ આવે છે. અને આ વખતે અમે 25 દીકરીઓના લગ્ન કરાવી છીએ. વાહ, ખૂબ સરસ. મહેંદી રસમ, કંકુ પગલા, ગરબા
બધું થઈ 8 વર્ષમાં 189 દીકરીઓના અમે મેરેજ કરાયા છે. એ દીકરીઓ સુખરૂપ છે નથી એ દરેક વસ્તુનો ખ્યાલ અમે રાખીએ છીએ. દર મહિને કમિટીમાંથી દીકરીઓને ફોન જાય છે, એ સુખરૂપ છે કે નહીં એની વાત થાય છે. દીકરીઓને ક્યાંય જરૂર હોય તો અહીંયાથી હેલ્પ કરી દેવામાં આવે છે. અમારી દીકરીઓ એવરી યરની જે મેરેજ કરીને ગઈ છે એ આનંદથી અહીંયા બીજી દીકરીઓને સપોર્ટ કરવા માટે આવે છે અને ખૂબ ખુશ હોય છે. દરેક વ્યક્તિ સાથે મળી ખૂબ આનંદથી કહે છે કે અમારું ફેમિલીમાં અમને જે તમે કરી આપ્યું એ ખૂબ સરસ છે. અને એ દીકરીઓને મોકલ્યા પછી જે દીકરીઓ સાસરે ગઈ છે એ દીકરીઓ જ્યારે પાછી બીજી દીકરીઓમાં હેલ્પ માટે આવે છે ત્યારે ખૂબ આનંદથી આવે છે કે અમને જે મળ્યું છે એ તમને લોકોને મળે છે, તમે ખૂબ આનંદથી રહો છો. અને અમને હેલ્પ માટે એ લોકો પણ ફોન કરે છે કે અમારી જ્યાં જરૂર હોય ત્યાં અમને કહેજો. અમે એવું જ ઈચ્છીએ છીએ ભગવાન પાસે કે અમે જે ચાલુ કર્યું છે એ ક્યારેય બંધ ના થાય અને અમારા પછી આ દીકરીઓ જે છે ભલે આજે કાલે એ બીજી દીકરીઓના મેરેજ કરી શકે એટલી કુદરત એને સક્ષમ કરે. એના માટે અમે ભગવાનને આભારી છીએ. ભગવાને અમને જે વસ્તુ કરવા માટે આપી છે એના માટે થેન્ક યુ ગોડ છે કે જેના માટે અમને એવા અમારા કાર્યરત કરવા માટે અમને એટલા સક્ષમ રાખ્યા છે. મેં કહ્યું એમ પૈસા તો હોય જ છે, પૈસા હોવું અને સહી જગ્યાએ ઇસ્તેમાલ કરવો એમાં ઘણો બધો ફેર છે. ખૂબ ધન્યવાદ તની બહેનોને. થેન્ક યુ.